બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને નવનીતભાઈ દ્વારા સીધા આક્ષેપો છે તે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લગાવવામાં આવ્યા હતા. જયરાજ આહિરની કેમ તપાસ નથી કરવામાં આવતી એવું પણ ક્યાંક કોળી સમાજના આગેવાનો પૂછી રહ્યા છે. એવામાં હવે ફરી એક વખત કોળી સમાજના એક આગેવાન મેદાને આવ્યા છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરવામાં આવે. આ વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની બબાલ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે અને હવે એ જ બબાલને લઈને કોળી સમાજના ચિરાગ ઝાલા ફરી એક વખત મેદાને આવ્યા છે. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં કોળી સમાજના મતો ખૂબ વધારે છે, કોળી સમાજની સંખ્યા ખૂબ વધારે છે, તો પછી ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરવામાં આવે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. નવનીતભાઈને જો હવે આ સમગ્ર કેસની અંદર ન્યાય નહીં મળે તો ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. વધુમાં આ વિષયને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. જય સંવિધાન, જય ભારત. મારા સમસ્ત કોળી સમાજને એક સંદેશો. નવનીતભાઈ ઉપર જે બનાવ બનેલો છે તે બાબતે હજી ચોક્કસ કાંઈ નિર્ણય નથી આવ્યો. એટલે સરકારનું ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસનને પ્રેશર હોય એવું મને લાગે છે ને કદાચ પોલીસ પ્રશાસન ગૃહમંત્રી કે મુખ્યમંત્રીના ફોનની પણ રાહ જોતા હોય. કહેવાનું સમાજને એ છે કે સરકારને જો બીક લાગતી હોય ને તો એક જ મતની. એટલે સૌથી વધારે મત આ કોળી સમાજના છે. તમારા ગામના ગયણા ગાંઠા 2-5 આગેવાનો જ કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલા હશે. 90% જે સમાજ હશે તે કોઈ પક્ષ સાથે જોડાયેલો પણ નહીં હોય અને રાજનીતિની એને એટલી બધી ખ્યાલ પણ નહીં હોય. એટલે કહેવાનો મતલબ એ છે મહુવા, બગદાણા અને સુરત આ કોળી સમાજે ભાજપનો બહિષ્કાર કર્યો છે. તો ગુજરાતમાં વસતા અલગ અલગ તાલુકા અને જિલ્લાઓમાં કોળી સમાજને નમ્ર વિનંતી કે આપણા આત્મસન્માનની લડાઈ છે. જે પક્ષને આ કોળી સમાજની કાંઈ પૈડી ના હોય ને તો આપણી એને એક વખત નહીં 70 વાર આપણે કાંઈ પૈડી ના હોવી જોઈએ. જો ખરેખર તમારામાં કોળીનું લોહી હોય અને કોળી હોવાનો ગર્વ હોય. કેમ કે આપણી ઘણી બધી શૈક્ષણિક નોકરીઓ ખવાય છે, આપણા ભાગનું બજેટ આપણી નજર સામે બીજાને આપવામાં આવે છે, હારા હારા ખાતાઓ બીજાને આપવામાં આવે છે, તમારે કાંઈ પણ ગણતરી થતી નથી. એટલે જે લોકો શરૂઆત કરે ભાજપના બહિષ્કાર કરવાની તો એને 100 વંદન છે. કાલથી જ લાગી પડો, આજથી જ લાગી પડો ભેગા થઈ અને ભાજપનો બહિષ્કાર કરવા માટે. જો તમારે વ્યવસ્થિત રિઝલ્ટ જોતું હોય તો, અને રિઝલ્ટ ના મળે તો 2027 ક્યાં દૂર છે. બરાબર. ઘણા મિત્રોએ જોડાવા માટે પોતાનું નામ, ગામનું નામ, મોબાઈલ નંબર ઓછામાં ઓછા 7 થી 7,000 ભાઈઓએ અમને અપોઇન્ટમેન્ટ મોકલી છે. એટલે ટૂંક સમયમાં ટેલિફોનિક દ્વારા પણ એને સંપર્ક કરશો. બાકી 2027માં અમને બતાવી દેવાનો છે કે કોળીનો પાવર શું છે. જય સંવિધાન, જય ભારત. કોળી સમાજના લોકો રોષે ભરાયા છે. તેની સામે વાત કરવામાં આવે આહિર સમાજની તો ઘણા બધા આહિર સમાજના આગેવાનો છે કે જે લોકો જયરાજ આહિરના સમર્થનમાં આવ્યા છે. એસઆઈટી દ્વારા આપણે જોયું હતું કે અત્યારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. લગભગ 10 જેટલા આરોપીઓ છે એ લોકોની ધરપકડ કરવામાં આવી છે, પૂછપરછ ચાલી રહી છે. પીઆઈ ડાંગર અને પીઆઈ KS પટેલ છે એ લોકોને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. એ લોકો પોતાનો જવાબ લખાવવા માટે હાજર થયા હતા અને એ બાદ પણ આ સમગ્ર ઘટનાને લઈને લગભગ 2 થી 3 જેટલા લોકો છે એ લોકોની પૂછપરછ શરૂ થઈ હતી અને હજી પણ ક્યાંક નવા આરોપીઓ છે એ લોકો પકડાઈ શકે છે એવી શક્યતાઓ છે. અને એની જ વચ્ચે હવે કોળી સમાજના આગેવાન છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે નવનીતભાઈને ન્યાય નહીં મળે તો હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરવા માટે પણ કોળી સમાજ તૈયાર છે. જોવાનું રહેશે કે હવે શું નવા જૂની થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.